ગુજરાતની અંદર જ્યાં જુઓ ત્યાં અલગ અલગ શહેરોની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર ખુલ્લેઆમ દારૂનો વેચાણ થઈ રહ્યું છે। પોલીસ પ્રશાસનની કામગીરીએ ફરી એકવાર શંકાના દાયરામાં આવી ચૂકી છે। ભાવનગરમાં લઠ્ઠાકાંડ મુદ્દે એક મોટી કાર્યવાહી હવે થઈ છે, જેમાં ભાવનગર એલસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા સસ્પેન્ડ કરાયા છે। આ પહેલા પણ અગાઉ વર્તેજ પીઆઈ સહિત 5 લોકોને સસ્પેન્ડ કરી દેવાયા છે। મયુરધ્વજસિંહની 3 થી 4 મહિના પહેલા જ અહીં નિયુક્તિ થઈ હતી। રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે સવાલ હજુ પણ થઈ રહ્યું છે કે શું માત્ર સસ્પેન્શનની કાર્યવાહીથી આવી ઘટનાઓ બનતી એ રાજ્યભરમાં અટકી જશે? માત્ર સસ્પેન્ડ કરવાથી શું આખો જ સિનારીઓ એ ગુજરાતની અંદર બદલાઈ જશે? ખુલ્લેઆમ દારૂનું વેચાણ જે થઈ રહ્યું છે તે શું અટકી જશે? આવા લઠ્ઠાકાંડ જે ભૂતકાળમાં 5 થી 6 બની ચૂક્યા છે એ ફરીવાર નહીં બને તેની ગેરંટી આપણને મળી જશે? ગુજરાતવાસીઓને એ ગેરંટી મળશે કે હવે આવનારા દિવસોમાં આવું કોઈ જ કાંડ નહીં થાય અને લોકોના જીવ તેમાં નહીં હોમાય, પરિવારના માળા એમાં નહીં વિખેરાય? નહીં મળે આ ગેરંટી એ ગુજરાતના લોકોને નહીં મળે।